કોંગ્રેસ પાર્ટીના સાંસદ ગેનીબેન ઠાકોર આજે કિસાન રેલીમાં જોડાયા હતા। ત્યારે વાત કરીએ તો જે રીતે આજે તમે કિસાનનો જોઈ રહ્યો છો જે કે આજે રોડ પર આવી ગયા છે, એના લઈને ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। કોંગ્રેસ તો માત્ર ને માત્ર એના સપોર્ટમાં છે। પહેલી વખત એવું આજે ગુજરાતની અંદર જોવા મળ્યું છે કે ખુદ ખેડૂતો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર સુધી એમની માગણીઓ માટે કરીને પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો હોય, ત્યારે પોલીસ તંત્રએ અને રાજ્ય સરકારે એમને ખેડૂતોને ગાંધીનગર જ્યાં પણ મુખ્યમંત્રી હોય કે એમના ઓથોરિટી અધિકારીઓ હોય એને મળવા માટે ત્યાં સુધી મંજૂરી આપી હોત તો ખેડૂતોને સંતોષ હોત। પણ આજે તમે જુઓ તો ઘણા ટાઈમથી જે આંદોલન કરી રહ્યા ત્યાં મહિલાઓ પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો અને લાઠીચાર્જ વરસાવીને ખેડૂતોને મારવામાં આવ્યા, એના ઉપર દાદાગીરી કરવામાં આવી। ઘણી બધી કંપનીઓ તો એમ કહે છે કે પોલીસ અમને ભાડાથી મળે છે, તો આ રાજ્યની અંદર ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવા માટે ભાડાની પોલીસ મળતી હોય એનાથી વધારે ખેડૂતો માટે કાળા દિવસો કયા કહી શકાય। ત્યારે આવનાર સમયની અંદર આ ગુજરાત એક શાંતિમય ભાઈચારાની ભાવનાને વરેલું છે, સર્વ ધર્મ સર્વ સમાજો હળીમળીને રહે છે। પણ હવે હું માનું ત્યાં સુધી વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આમ જનતા હોય એ હવે ત્રસ્ત થઈ ગયા સરકારથી અને ત્રસ્ત થઈ છે। ત્યારે વિવિધ આંદોલનો કેટલી હદે લોકોની માગણીઓ વધી છે અને આવનાર સમયની અંદર આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન ના કર્યું તો હું માનું ત્યાં સુધી નેપાળ વાળી કદાચ આ ગુજરાતની એની શરૂઆત ન થાય એની જવાબદારી એ સરકારે લેવી પડે। અને હું માનું છું ત્યાં સુધી ખરેખર તો આ ગાંધી અને ગુજરાતનું આ ગાંધી અને સરદારનું આ ગુજરાત છે, જ્યાં સત્ય અને અહિંસાનો પાયો લખાણો હતો, જ્યાં અન્યાય સામે લડવાની શરૂઆત થઈ હતી। તો હું તો એમ માનું છું કે આ અન્યાય સામે લડવાની આ આઝાદીની લડાઈ કદાચ ફરીથી આ બીજી આઝાદીની લડાઈ કદાચ ગુજરાતથી ચાલુ ન થાય એની કાળજી સરકારે રાખવી જોઈએ અને ખેડૂતોને જે એમના પ્રશ્નો છે એને વાચા આપીને ન્યાય આપવો સમગ્ર રાજ્ય હોય, દેશ હોય, વિવિધ એમના આંદોલન હોય, માગણી હોય, તો માત્ર ને માત્ર આ પોલીસને સહારો એ આ સરકાર માટે કરીને આંદોલનો કે એમના લોકોની જે માગણી છે એ તોડી પાડવા માટેનું માધ્યમ છે। ત્યારે હું સરકારને વિનંતી કરું છું અને વહીવટી પોલીસ તંત્ર પાસે પણ અપેક્ષા રાખું છું કે ઘણા બધા પોલીસ અધિકારીઓ કે પોલીસનો સ્ટાફ પણ ખેડૂતો હશે। આજ તમે આ તમારા પોતાનું જે એક જવાબદારી છે એક કિસાન ખેડૂત પુત્ર તરીકે એને પણ તમારે નિભાવવી જોઈએ અને સરકાર પાસે આજ અત્યારે કંઈ એમને ખેડૂતો કરતા, ગુજરાતના લોકો કરતા અને આ માગણીકારો કરતા ઉદ્યોગપતિઓ વાલા છે। શા માટે વાલા છે કે કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ ત્યાં ઉદ્યોગપતિઓ આપે છે અને ઉદ્યોગપતિઓ આપે છે એટલા માટે કરીને કોઈ પણ ભોગે ખેડૂતોની જમીનો લઈ લેવી, એમના ઉપર અત્યાચાર કરવા, એમના ઉપર લાઠીચાર્જ કરવા અને એમની વ્યાજબી માગણી હોય તોય ન સ્વીકારવી અને માત્ર એક સરમુખતારશાહી વાળું શાસન આ રાજ્યની અંદર ચાલી રહ્યું છે। ત્યારે આવનાર સમયની અંદર પ્રજા એક થાય અને જે રીતે પંજાબ કે બીજા રાજ્યોના ખેડૂતો લડે છે એવી ને એવી લડાઈ એ આવનાર સમયની અંદર ગુજરાતના ખેડૂતો લડશે। થેન્ક યુ।